સજ્જનો, આ કથા એ બતાવવા માંગે છે કે સમાજમાં આજે ઘણા શુક્રાચાર્ય જેવા લોકો છે કે તમે સમાજ માટે થઈને કોઈ સારું કામ કરતા હો, કુટુંબ માટે થઈને કોઈ સારું કામ કરતા હો, કોઈ ધર્મ કાર્ય કરતા હો ને, ત્યારે શુક્રાચાર્ય જેવા કેટલાય લોકો આપણને અટકાવવા આવે કે ભાઈ આવું કામ થોડું કરવાનું હોય. આ ઘણા લોકો શુક્રાચાર્ય જેવા સારું કામ કરતા હોય ને એને ગમે નહીં, એટલે અટકાઈ જ કરવા આવે. પણ ભગવાને એને સજા આપી દીધી. શુક્રાચાર્યને પોતાની ભૂલ સમજાણી. વામનજીએ જેવો સંકલ્પ કરાવ્યો તરત જ વામનજી થયા વિરાટ, એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને બલિરાજા જતો રહ્યો. પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કરીને પોતાનું પહેલું ચરણ ભગવાન શ્રી વિરાટ નારાયણે સ્વર્ગમાં પધરાવ્યું. બીજું ચરણ પૃથ્વી ઉપર પધરાવી અને પૃથ્વીને માપી લીધી. અને ત્રીજું ચરણ શ્રી વિરાટ નારાયણે બે ચરણમાં સર્વસ્વ માપી લીધું. ત્રીજું ચરણ મૂકવા માટે એક અણુ પણ જગ્યા ક્યાંય બાકી ન રહી. બલિરાજાને બંધન કર્યું. બે ચરણમાં બધું આવી ગયું. બોલ ત્રીજું ડગલું મારે ક્યાં મૂકવું? બલિરાજાએ કહ્યું મહારાજ હું વિરોચનનો દીકરો છું, બોલીને બદલી જાવ એમ હું નહીં. કોઈ મોટું દાન કરે ને તો એ દાનની આગળ મારું નામ બોલાય છે, કારણ બલિદાન કરી દીધું એટલો મોટો હું દાનેશ્વરી, હું કઈ બોલીને બદલી નહીં જાઉં. 3 ડગલા મેં આપ્યા, 2 ડગલામાં મારું બધું લઈ લીધું, એક જગ્યાએ હજી ભૂમિ બાકી છે. બલિરાજાએ કહ્યું મહારાજ હું આ મારું શરીર છે ને એ 5 તત્વોથી બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી બનેલા શરીરમાં પૃથ્વી તત્વ છે. તમે મારા મસ્તક ઉપર આપનું ચરણ પધરાવી અને આપનું વચન સત્ય કરો. ભગવાન શ્રી વિરાટ નારાયણે દૈત્યેન્દ્ર બલિના મસ્તક ઉપર જ્યારે ચરણ પધરાવ્યું ત્યારે દેવતાઓ બલિરાજાનો જય જયકાર કરવા માંડ્યા. ધન્ય હો દૈત્યેન્દ્ર, જે ચરણને ઋષિઓ ઈચ્છે અને છતાં ન મળે એ ચરણ આજ તમને તમારા મસ્તક ઉપર મળ્યા. તમારું પરમ સૌભાગ્ય છે. એ વખતે દૈત્યરાજ બલિ એનું પરમ સૌભાગ્ય થયું. પ્રહલાદજી ત્યાં પધાર્યા અને પ્રહલાદજીએ ભગવાન શ્રી વિરાટ નારાયણની સ્તુતિ કરી. બલિરાજાને ભગવાને સુતલ પાતાળનું સામ્રાજ્ય પ્રદાન કર્યું. અને એ વખતે બલિરાજા સુતલ પાતાળની અંદર નિવાસ કરવા માટે થઈને જતો રહ્યો છે. પછી તો સુતલ પાતાળમાં ભગવાન દ્વારપાળ બનીને આવે છે, લક્ષ્મીજી રાખડી બાંધે છે, પાછા વામનજી ભગવાન મળે છે, એવી બધી કથા વામન પુરાણમાં છે, ભાગવતજીમાં નથી. પણ દૈત્યરાજ બલિને ભગવાને સુતલ પાતાળનું સામ્રાજ્ય દીધું છે. સજ્જનો, આ કથાની પાસેથી શીખવાનું એ છે કે જે વ્યક્તિ પોતાના કર્તવ્યનું બરાબર પાલન કરે ને એની જગતમાં કથાઓ ગવાય. આ કથાની અંદર, આ પ્રસંગની અંદર 3 પાત્રો છે મુખ્ય: બલિરાજા, વામનજી અને શુક્રાચાર્ય. હવે આ 3 પાત્રોએ પોતપોતાની ફરજ બજાવી છે. વામનજીનું કર્તવ્ય એ હતું કે દૈત્યો દુર્ગુણી છે, દેવતાઓ સદગુણી છે, એટલે દેવતાઓને સ્વર્ગ અપાવવું. બલિરાજાનું કર્તવ્ય શું હતું? આંગણે જે આવે એને રાજી કરીને મોકલવા એ બલિનું કર્તવ્ય હતું. અને શુક્રાચાર્યનું કર્તવ્ય એ હતું કે ગમે તે રીતે પોતાના યજમાનને બચાવો. 3એ પોતાનું કર્તવ્ય બરાબર બજાવ્યું. એટલા માટે આજે પણ વામનજીની કથાઓ ગવાય છે. આ કથાની પાસેથી સજ્જનો શીખજો. દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યને સમજે. આપણું દુર્ભાગ્ય એ છે કે એક સમય એવો વચ્ચે વયો ગયો કે માણસને એવું શીખવવામાં આવ્યું કે મંદિરે જાઓ, માળા કરો, કથા સાંભળો અને કીર્તન કરો તો જ તમે ધાર્મિક. જો તમે તિલક ન કરો, મંદિરે ન જાઓ, કથા ન સાંભળો, સત્સંગ ન કરો તો તમે અધર્મી. હકીકતની અંદર સજ્જનો એવું નથી હો. સમજવાનો પ્રયત્ન કરજો. ધર્મ શબ્દની વ્યાખ્યા જ બહુ સુંદર છે. ધર્મનો અર્થ જ થાય છે કર્તવ્ય. ધર્મનો અર્થ જ થાય છે ફરજ. હવે ધર્મ એટલે કર્તવ્ય થાય તો હવે મંદિરે જવું એ વિરોધ નથી, તિલક કરવું, માળા પહેરવી એ કોઈ વિરોધ નથી. સમજવાનો પ્રયત્ન કરજો. પણ માણસ મંદિરે જતો હોય પણ પોતાના કર્તવ્યને જો ન પાળતો હોય તો એ મંદિરે જવું શું કામનું? કારણ કે ધર્મનો અર્થ જ છે કર્તવ્ય. અને એટલા માટે તો ડોંગરેજી કથાની અંદર કહેતા કે કોઈ સ્ત્રી મંદિરે હવેલીએ દર્શન કરવા માટે જાય અને એ સ્ત્રી સાસુ સસરાની સેવા ન કરતી હોય અને ઠાકોરજીના દર્શન કરે ને તો આવી સ્ત્રીને જોઈને ઠાકોરજી પણ આંખ બંધ કરી દે કે તું તારા કર્તવ્યને નિભાવતી નથી
અને અહીંયા સેવા, અહીંયા પૂજા કરવા માટે તને અહીંયા આવે. સાચું કર્તવ્ય મનુષ્ય પહેલા સામાન્ય કર્તવ્ય, પરમ કર્તવ્ય છે ભગવાનને પ્રાપ્ત કરવા. દરેક વ્યક્તિનું એક સામાન્ય કર્તવ્ય નક્કી કરેલું હોય છે. દીકરા તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, પત્ની તરીકે, બેન તરીકે, માતા પિતા તરીકે બધાયની એક ફરજ નક્કી કરેલી છે. અને જે માણસ સામાન્ય કર્તવ્યને ન નિભાવે ને એનું પરમ કર્તવ્ય ભગવત પ્રાપ્તિ સિદ્ધ ન થાય. પહેલા દરેક વ્યક્તિનું એક સામાન્ય કર્તવ્ય હોય. દાખલા તરીકે હું બ્રાહ્મણ છું તો મારું એક સામાન્ય કર્તવ્ય છે કે મારે નિત્ય સંધ્યા કરવી જોઈએ, મારે ગાયત્રીના જપ કરવા જોઈએ. હું સંધ્યા ગાયત્રી કરું નહીં અને ઠાકોરજીની સેવા કરું તો ઠાકોરજી મારી સેવા સ્વીકારે નહીં, કારણ કે મારું સામાન્ય કર્તવ્ય સંધ્યા ગાયત્રીનું છે. એ કર્તવ્ય જો હું નિભાવું તો જ ભગવાન મારી પૂજા સ્વીકારે. એમ દરેકનું એક કર્તવ્ય છે. અને એટલા માટે હું ઘણીવાર કથાની અંદર કહું કે જે માણસ પોતાના કર્તવ્યને ન બજાવતો હોય ને, જે માણસ પોતાની ફરજ ન બજાવતો હોય ને એને મંદિરનું પગથિયું ચડવાનો અધિકાર નથી. અને મને કહેવા દો કે જે માણસ રોજ મંદિરે જતો હોય પણ પોતાના કર્તવ્યને જો બરાબર ન નિભાવતો હોય તો એ મંદિરે જવા છતાં પણ અધર્મી છે. પણ કદાચ મંદિરે ક્યારેય ન જતો હોય પણ પોતાના કર્તવ્યને જો બરાબર નિભાવતો હોય તો એ મંદિરે ન જવા છતાં પણ એ માણસ ધાર્મિક છે, કારણ કે એ પોતાના ધર્મને સમજે છે. દરેકનું પોતપોતાનું કર્તવ્ય હોય છે, દરેકે પોતપોતાનો ધર્મ નક્કી કરેલો હોય છે. હવે એ ધર્મ એ બજાવે નહીં અને આખો દી કીર્તન જ કર્યા કરે, અમને દેજો શ્રી જમનાજીમાં વાસરે. ભગવાન કે બધું તારી પાસે રાખ, પેલા તારું કર્તવ્ય નિભાવ. હું ઘણી વાર કથાની અંદર કહું, બેનો માળા કરે ને બહુ સારું. માળા કરવી જ જોઈએ, આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું જ જોઈએ, પણ હારવાર એ ધ્યાન રાખવું જોઈએ પેલા ઘરના ઝાડા સાફ કરી નાખવા અને પછી માળા લેવી. ઘરમાં ઝાડા થઈ ગયા હોય ને હાથમાં માળા હોય ને તો એ માળા પૂગે જ નહીં કોઈ. એક અમારા કાઠિયાવાડની અંદર તો એક બેન એવા સત્સંગમાં રંગાઈ ગયેલા, સત્સંગ જ કર્યા કરે, સત્સંગ જ કર્યા કરે અને સત્સંગમાં એવા રંગાઈ ગયેલા અને પાછા એવા કામઢા, સવારમાં વહેલા 8 વાગે ઉઠી જાય. કેમ કઈ ભૂલ થઈ બોલો બોલો એટલા કામ, અને ઘરનું કામ કાંઈ કરે નહીં. અને માં બિચારી દોડી દોડીને ઘરનું કામ કરે. દીકરાથી જોવાય નહીં કે આ સત્સંગમાં હાવ રંગાઈ ગયેલી અને આ કાંઈ કામ કરતી નથી, માને આવડી ઉંમરે કામ કરવું પડે. એક દિવસ દીકરાએ આઈડિયા કર્યો, માં હવારમાં વાળતી હતી ને તો પોતે આવી ઝઘડો કરવા માંડ્યો, માં તું ઘર વાળ એટલે સારું ન લાગે, લાવ હું ઘર વાળી નાખું. માં કે હું વાળી નાખું. બેયને ઝઘડો થયો ને એટલે રણચંડી જાગી, છૂટા વાળ લઈને આવ્યો. દીકરાને ખબર પડી ગઈ, હવે એને ખબર પડશે કે મારે કામ કરાય. ત્યાં આવીને કે સવારના પોરમાં શું બે માં દીકરો બાંધવા માંડ્યા છો, વારા કાઢી લ્યો. એક દી મમ્મીનો વારો, એક દી સત્તુનો વારો. હવે એ સત્સંગ હું કામનો છે? તમે તમારું કર્તવ્ય નથી નિભાવી શકતા. જે દીકરો પોતાના માવતરની સેવા ન કરે, હું જાહેરમાં કથાની અંદર કહું છું કે તમે કથાકારોને પગે લાગો, કથાકારોને સાલ ઓઢાડો, તમે સંતો મહાપુરુષોને સાલ ઓઢાડીને સન્માન કરો, એ બધી વસ્તુ જરૂરી છે. પણ મને કહેવા દો કે તમે તમારા માવતરના કપડાની વ્યવસ્થા ન કરતા હો અને સંતોને સાલ ઓઢાડતા હોય તો એ સાલ ખાપણ જેવી છે. એ સાલનું કોઈ મૂલ્ય જ નથી કે તમે તમારું કર્તવ્ય ન નિભાવી શકો, તમે તમારા માવતરને ન હાચવી શકો અને સંતોના પગમાં આળોટો. તો એ શું કામ? સંતોને એ વસ્તુ ન ગમે. સાચા સંતો એને વસ્તુ ગમે જ નહીં. પહેલા તમારી ફરજ નિભાવો, પહેલા તમારું કર્તવ્ય નિભાવો. એક ભાઈ તરીકેની મારી ફરજ મને ખબર ન હોય અને મારો ભાઈ દુખી હોય અને હું મંદિરો બંધાવું તો એ શું કામનું છે? દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજવી જોઈએ, પોતાનું કર્તવ્ય. અને બીજું સાથે સાથે એ કહી દઉં, ઘરની અંદર સુખી રહેવું હોય ને તો બીજાનું કર્તવ્ય શું છે ને એ નહીં જોવાનું, મારું કર્તવ્ય શું છે ને એ જોવાનું. અને જે ઘરની અંદર દરેક વ્યક્તિ એમ જોતી હોય ને કે આનું કર્તવ્ય શું છે, આનું કર્તવ્ય શું છે, એ ઘરમાં શાંતિ ન હોય. પણ દરેક વ્યક્તિ એમ વિચારતી હોય ને કે મારી ફરજ શું છે, એ ઘરમાં કોઈ દિવસ કજિયો ન થાય. આપણે આપણું બીજાનું કર્તવ્ય જોવાની આપણને ક્યાં કોઈ આપણને અધિકાર દીધો? આપણે આપણું કર્તવ્ય જોવો. વહુ તરીકે મારું કર્તવ્ય શું છે એ હું કર્તવ્ય નિભાવું. સાસુને એનું કર્તવ્ય સમજવું સમજે. સાસુ એમ વિચારવું જોઈએ એક સાસુ તરીકે મારું કર્તવ્ય શું છે અને હું મારું કર્તવ્ય જો નિભાવીશ તો વહુને આપોઆપ એના કર્તવ્યનું ભાન થશે. અને કથાકાર તરીકે વ્યાસપીઠેથી મને કહેવા દો, વૃંદાવનના મહાન સંત શરણાનંદજી મહારાજ એનું એક બહુ સરસ મેં વાક્ય વાંચ્યું કે વ્યાસપીઠેથી અપાતો ઉપદેશ એ સાવ હીન કક્ષાનો ઉપદેશ છે, પણ પોતાનો કર્તવ્ય નિભાવી અને બીજાને જે ઉપદેશ આપે ને એ ઉપદેશ શ્રેષ્ઠ કક્ષાનો ઉપદેશ છે. અહીંયાથી અપાતો ઉપદેશ એ કઈ બહુ શ્રેષ્ઠ ઉપદેશ નથી. અહીંયાથી કહેવાય છે વાણીથી, પણ માણસ પોતાનું જીવન જીવી બતાવે અને પોતાના જીવનથી બીજાને ઉપદેશ આપે ને અને સમાજમાં પરિવર્તન થાય ને શ્રેષ્ઠ પરિવર્તન છે.
આપણે આપણું કર્તવ્ય નિભાવીએ. અને તમે જોજો, પ્રયોગ કરજો, કથા સાંભળો છો તો તમે તમારી ફરજ બરાબર સમજીને નિભાવવા માંડશો ને, બીજી વ્યક્તિને આપોઆપ એની ફરજ સમજાવવા માંડશે. નિયમ છે. હું નાનો હતો ત્યારે બહુ સરસ માતા પિતા પાસે વાર્તા સાંભળેલી, બહુ સરસ વાર્તા છે. અષાઢ મહિનો આવી ગયો, વરસાદ થયો નહીં. ખેડૂત લોકો બધા મૂંઝાયા કે વરસાદ થતો નથી, હવે કરવું શું? ગામના ખેડૂતોએ નક્કી કર્યું કે વરસાદને આવવું હોય તો આવે, એનું કામ છે, આપણું કામ છે. સમય થઈ ગયો છે એટલે આપણે ખેડ કરી અને બીજ વાવી દેવા. એ વરસાદનું કામ વરસાદ કરશે. બધાય ગામના ખેડૂતો ભેગા થયા, ગયા ખેતરે જઈને બીજ વાવવા માંડ્યા. એટલે આકાશ, અરે બધા એવી રીતે આમ ખેડવા માંડ્યા ને, એટલે મોરલાઓને વિચાર આવ્યો કે આ હજી ચોમાસું આવ્યું નથી, વાદળો ગરજતા નથી અને અમે બોલતા નથી, અને છતાંય ખેડૂતો બીજ કાં વાવવા માંડ્યા. ખેડૂતોએ કીધું તમારે બોલવું કે વરસાદને આવવું એનું કામ છે, અમારે તો અમારી ફરજ સમજવાની છે. એટલે મોરલાએ વિચાર કર્યો કે આ એની ફરજ સમજે, હાલો ને વરસાદ ભલે ને વાદળા ન ગરજે, કાંઈ નહીં, આપણે તો ટહુકવા માંડીએ. એટલે મોરલા ટેહું કરીને ટહુકવા માંડ્યા. એટલે વાદળાઓએ મોરલાઓને પૂછ્યું કે અમે હજી ગરજતા નથી, ત્યાં તમે ટહુકવા કામ માંડ્યા. એટલે કે ગરજવું ન ગરજવું એ તમારું કામ છે, સમય થઈ ગયો છે એટલે ટહુકવું એ અમારું કામ છે. તો વાદળોના મનમાં વિચાર આવ્યો, ખેડૂત એના સમયે વાવવા માંડે, મોરલા એના સમયે ટહુકવા માંડે, તો આપણે સમય થયો છે, તો હવે આપણે ગરજવું જોઈએ. એટલે વાદળાઓ એકદમ ગરજવા માંડ્યા. એટલે મેઘરાજાએ પૂછ્યું કે હું આવ્યો નથી અને છતાંય તમે ગરજો છો કાં? તો કે આવવું ના હોય તમારું કામ છે, ગરજવું એ અમારું કામ છે, સમય થઈ ગયો છે એટલે અમે ગરજવા. તો મેઘરાજાને વિચાર આવ્યો કે ખેડૂત એના સમયે દાણા વાવી દે, મોરલા એના સમયે ટહુકવા માંડે અને વાદળો એના સમયે ગરજવા માંડે, તો મારે સમયે વરસવું જોઈએ. અને મુસળધાર વરસાદ વરસવા માંડ્યો અને પૃથ્વી લીલી છમ થઈ ગઈ. સમજાય છે? એક વ્યક્તિ પોતાનું કર્તવ્ય સમજે, બીજાને કર્તવ્ય સમજવું હોય સમજે, એનું કામ છે. આપણે આપણી ફરજ નિભાવી, અને જે પોતાની ફરજ બરાબર નિભાવે ને એની જગતની અંદર કથાઓ ગવાય. વામન ચરિત્રની કથા કીધા પછી એક અધ્યાયમાં મત્સ્ય ચરિત્રની કથા છે. સત્યવ્રત મનુરાજાને ભગવાન મત્સ્ય સ્વરૂપે દર્શન આપે છે. અને ત્યારબાદ 9મા સ્કંદની અંદર સૂર્યવંશના પરાક્રમી રાજાઓની કથા શરૂ થાય છે, જે વંશની અંદર ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર પ્રગટ થયા. આવો સૂર્યવંશની ઉત્પત્તિની કથા જોઈ લઈએ. ભગવાન શ્રી હરિ નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માના મનમાંથી મરીચી, મરીચીના પુત્ર થયા કશ્યપ, કશ્યપના 12 પુત્રમાં સૌથી મોટા સૂર્ય, સૂર્યની પત્નીનું નામ હતું સંજ્ઞા, સંજ્ઞા અને સૂર્યથી પુત્ર થયા શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવના વંશની અંદર 10 દીકરાઓ થયા. એમાં એક દીકરાનું નામ હતું પ્રશગ્ન, બીજા હતા કવિ, ત્રીજા કરુષ, ચોથા દૃષ્ટ, પાંચમા નૃગ, છઠ્ઠા નરિષ્યન, સાતમા દીકરા દિષ્ટ, આઠમા દીકરાનું નામ હતું શરિયાતી, 9મા દીકરાનું નામ હતું નભગ, નભગના પુત્ર થયા નાભાગ, નાભાગના પુત્ર થયા મહારાજા અમરીશ. અમરીશ રાજા પરમ ભગવદી રાજા હતા. અમરીશ રાજા એ ઠાકોરજીની સેવા કરતા હતા. નિત્ય એમાં એક વખત દુર્વાસા મુનિએ અમરીશની પરીક્ષા કરી, પણ ભક્તિનો વિજય થયો. ત્યાર પછી આ વંશની અંદર ઈક્ષ્વાકુ નામનો જે રાજા થયો, એ ઈક્ષ્વાકુના વંશમાં પુરંજય થયા. પુરંજયના પુત્ર અનેના, અનેનાના પૃથુ, પૃથુના વિશ્વનંદરી, વિશ્વનંદરીના ચંદ્ર, ચંદ્રના યુનાસ્વ, યુનાસ્વના પુત્ર સાબસ્ત, સાબસ્તના બૃહદસ્વ, બૃહદસ્વના પુત્ર થયા કુલયાસ્વ, કુલયાસ્વના વંશમાં દૃઢાસ્વ, દૃઢાસ્વના હર્યસ્વ, હર્યસ્વના પુત્ર થયા નિકુંભ, નિકુંભના પુત્ર થયા બરણાસ્વ, બરણાસ્વના પુત્ર થયા કૃષાસ્વ, કૃષાસ્વના પુત્ર થયા સેનજીત. આ વંશની અંદર આગળ જતા પુરુકુત્સ, પુરુકુત્સના પુત્ર દ્રસદસ્યુ, દ્રસદસ્યુના પુત્ર અનરણ્ય. આ સૂર્યવંશની બધી વંશાવલી છે. ત્રસદસ્યુના અનરણ્ય, અનરણ્યના પુત્ર હર્યસ્વ, હર્યસ્વના પુત્ર અરુણ, અરુણના ત્રિબંધન, ત્રિબંધનના પુત્ર થયા ત્રિશંકુ, ત્રિશંકુના પુત્ર થયા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રના પુત્ર થયા રોહિત, રોહિતના ચમ, ચંપના સુદેવ, સુદેવના વિજય, વિજયના વરુક, વરુકના પુત્ર થયા અરે વિજયના પુત્ર વરુક, વરુકના વૃક અને વૃકના પુત્ર થયા બાહુક. હવે અટકજો, બાહુકના વંશની અંદર એક એવો રાજા થયો કે એ રાજાના હિસાબે આપણને સૌને ગંગા મૈયાની પ્રાપ્તિ થઈ. કથા એવી છે કે બાહુક રાજા એના રાજ્ય ઉપર બીજા રાજાઓએ આક્રમણ કર્યું, ત્યારે બાહુક એના ઉપર બીજા રાજાઓએ આક્રમણ કરીને બાહુકને મારી નાખ્યો. એટલે એ વખતમાં તો સતી પ્રથા હતી, એટલે બાહુકની પત્નીએ બાહુકની પાછળ સતી થવા તૈયાર થઈ. પણ એ વખતે બાહુકની પત્ની સગર્ભા હતી, તો નિયમ પ્રમાણે સગર્ભા સ્ત્રી સતી થઈ શકે નહીં, એટલે ઋષિઓએ બાહુકની પત્નીને બચાવી લીધી. હવે બન્યું એવું કે બાહુકની બીજી જે રાણીઓ હતી એને ખબર પડી કે આ રાણી સગર્ભા છે, આના ઉદરની અંદર બાળક છે ને એ જો જન્મશે તો પછી એનું રાજ્ય, આ રાજાનું રાજ્ય એને મળશે. એટલે બીજી રાણીઓએ ઈર્ષાથી
બાહુકની પત્નીને ઝેર આપી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ બાહુકની પત્નીના ઉદરમાં રહેલું બાળક એને ઝેરની કઈ અસર થઈ નહીં. એ બાળક જ્યારે જન્મ્યો ત્યારે ઓલું જે આપ્યું તું ઝેર, એ ઝેરની સાથે બાળકનો જન્મ થયો. એટલે સંસ્કૃતમાં ઝેરને ગર કહેવાય અને ગર સાથે જન્મ્યો એટલે એ બાળકનું નામ થયું સગર. આ સગર રાજા જે થયો એને બે પત્ની હતી. એ સગરને એક પત્નીથી 60,000 સંકલ્પ પુત્રો થયેલા અને બીજી પત્નીથી એક અસમંજસ નામનો પુત્ર થયો. અસમંજસના પુત્ર થયા અંશુમાન. એક વખત સગર રાજાએ અશ્વમેધ નામનો યજ્ઞ કર્યો. આ યજ્ઞનો અશ્વ ઇન્દ્ર ચોરી ગયો અને કપિલ નામના મુનિ ગંગાસાગર સંગમે, જે લોકો ગયા હશે ને ખબર હશે, ગંગાસાગર સંગમ એટલે કલકત્તાથી 90 કિલોમીટર દૂર ગંગાજી જે જગ્યાએ સમુદ્રમાં ભળી જાય છે, જ્યાં મહાપ્રભુજીના બેઠકજી પણ છે અને સુબોધિનીજી નામની જે વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ જે ટીકા લખી એનું સમાપન મહાપ્રભુજીએ ગંગાસાગરે કર્યું છે. કપિલ મુનિનો આશ્રમ પણ ત્યાં છે આજે. અને ગંગાસાગરે સદભાગ્ય સ્નાન કરવા હું ગયો છું. એ આશ્ચર્યની વાત એ છે, મેં જોયું છે કે ગંગા બીજી નદીઓ જ્યાં જ્યાં સમુદ્રમાં મળે છે, એ નદીઓ જેવી સમુદ્રમાં મળે એટલે બધી જ નદીઓનું પાણી એ જ વખતે ખારું થઈ જાય. પણ ગંગાજી જે જગ્યાએ સમુદ્રમાં મળે છે એ ગંગાસાગર સંગમે 1 કિલોમીટર સુધી સમુદ્ર મીઠો થઈ જાય છે. ગંગાજીનું જળ ખારું નથી થતું. આ ગંગાજીનો મહિમા છે. એ ગંગાસાગર સંગમ પાસે કપિલ મુનિનો આશ્રમ. હવે એ કપિલ મુનિના આશ્રમમાં ઓલો અશ્વ બાંધીને ઇન્દ્ર વયો ગયો. સગર પુત્રો અશ્વને ગોતવા નીકળ્યા ને એમાં કપિલ મુનિના આશ્રમમાં અશ્વ જોયો તો કપિલ મુનિને ચોર માન્યા. એટલે કપિલ મુનિએ પોતાના તપોબળથી 60,000 ને બાળીને ભસ્મ કરી દીધા. અશ્વ આવ્યો નહીં, 60,000 સગર પુત્રો આવ્યા નહીં. ચિંતા થઈ સગર રાજાને. તો અસમંજસના દીકરા અંશુમાન એ પોતાના 60,000 કાકાઓને ગોતવા નીકળો. એમાં કપિલ મુનિના આશ્રમમાં અશ્વ જોયો. કયું આ અશ્વ તો અહીંયા છે પણ મારા કાકાઓ અહીંયા આવ્યા હતા, ગયા ક્યાં? કપિલ મુનિએ કહ્યું આ ભસ્મનો ઢગલો એનો જ છે. 60,000 બળીને ભસ્મ થયા. તો કપિલ મુનિને અંશુમાને કહ્યું, મહારાજ, એકની મુક્તિ કરવી હોય તો નારાયણ બલી કરીએ, 2-5ની મુક્તિ કરવી હોય તો ભાગવત કથા કરીએ, પણ 60,000 નો એકારે મોક્ષ કરવો હોય તો? કપિલ મુનિએ કહ્યું, અંશુમાન, સત્યલોકની અંદર ભગવાન શ્રી નારાયણના જમણા પગના અંગૂઠામાંથી એક જળનો પ્રવાહ વહે છે. એનું નામ છે ગંગા. અને એ જળનો પ્રવાહ જો પૃથ્વી સુધી પહોંચી જાય ને 60,000ની ભસ્મ ઉપર જો એ પ્રવાહ ફરી વળે તો એક સાથે એનો મોક્ષ થઈ જાય. તો ગંગાજીને પૃથ્વી ઉપર લાવો. તો અંશુમાને તપ કર્યું, ગંગાજી ન આવ્યા. અંશુમાનના દીકરા થયા દિલીપ. દિલીપે મૃત્યુ પર્યંત પ્રયત્ન કર્યો ગંગાજીને લાવવા માટે, ગંગાજી ન આવ્યા. પણ દિલીપના પુત્ર થયા મહારાજા ભગીરથ. 3 પેઢી સુધી આ સૂર્યવંશમાં તપશ્ચર્યા ચાલી અને ગંગાજી પ્રસન્ન થયા. ભગીરથને કહ્યું, હું પૃથ્વી ઉપર આવું તો ખરી, પણ મારો વેગ એટલો અસહ્ય છે કે પૃથ્વી ઉપર હું જેવી આવીશ, પૃથ્વી ઉપર પછડાઈશ એટલે પૃથ્વી ચીરાઈ જશે અને મારો અસહ્ય વેગ સીધો પાતાળમાં વહી જશે. પૃથ્વી ઉપર મારે સ્થિર રહેવું કેમ? તો ભગીરથે વશિષ્ઠજીને પૂછ્યું. વશિષ્ઠજીએ કહ્યું કે આ જગતમાં અસંભવને સંભવ બનાવનારા મહાદેવ છે, તું ભોળાનાથના શરણે જા. તો મહાદેવજીને ભગીરથે વાત કરી. મહાદેવજી કે ગંગાને અભિમાન છે ને કે પૃથ્વી ઉપર મને કોઈ ઝીલી ન શકે, આવવા દે ગંગાને. તે ગંગાજીને ઝીલવા માટે મહાદેવજી થયા તૈયાર. ગંગાજીને એમ કે મહાદેવને હું પાતાળમાં લઈને વહી જઈશ, કારણ કે મારો અસહ્ય વેગ કોઈ ઝીલી ન શકે. અને ભોળાનાથ કૈલાસની ગિરી કંદરાની અંદર એક વિરાટ પથ્થર ઉપર પોતાની જટાને પછાડી અને મહાદેવજી ગંગાજીને ઝીલવા થયા તૈયાર. ગંગાજીને અભિમાન કે મહાદેવને લઈને જતી રહીશ. શૈલ શૃંગ સમ વિશાલ, શૈલ શૃંગ સમ વિશાલ, જટા જૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ, વિમલ નીર ગાજે, વિમલ નીર ગાજે, લોચન ત્રૈલાલ લાલ, ચંદન સી ખૌરી ભાલ, કુમકુમ સિંદૂર ગુલાલ, પ્રકૃતિ વરસા, મુંડન કી કંઠ માલ, વિકસત હૃદય કુશાલ, ફટિક જાલ, રુદ્ર જાલ, હરદયાલ રાચે, હરદયાલ રાચે, બમ 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 શંકર મહારાજ આય, તાંડવ નાચે ધીરે શંકર મહારાજ આજ, તાંડવ નાચે.
ટાક 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 બલપટાક ગલગટાક લડકટ કડકટ કટાક મંદ મંદ ફેરી અમર ઈગલ સુમન જાન બરકટ હરદય કુસાલ ફટિક જાલ અરુદ્ર જાલ હરદયાલ રાચે હરદયાલ રાચે બમ 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 ડમરુ બાજ વેદ સરસુસા શંકર મહારાજ તાંડવ નાચે ધીરે શંકર મહારાજ આજ તાંડવ નાચે જટાટા હસમ હમમ ભ્રમણી લીલી નિર્જરી વિલોલની ચિવલની વિરાજમાન મૂર્ધની ભગત 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 જ્વલલ લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મહાદેવજી તાંડવ નૃત્ય કરી પોતાની વિરાટ જટાને ફેલાવી મહાદેવજી ઊભા છે ગંગાજીને એમ હતું કે શિવને પાતાળમાં લઈને જતી રહી અને એ વખતે ગંગાજીનો અસહ્ય વેગ મહાદેવજીની જટામાં પછડાયો અને એ જ વખતે મહાદેવજીએ જટાને બાંધી લીધી જટામાં ગંગાજી અટવાયા હર હર મહાદેવ ગંગાજીને એમ હતું કે શિવને પાતાળમાં લઈને જતી રહીશ પણ ગંગાજી શિવજીની વિરાટ જટામાં એવા અટવાયા કે ગંગાજી રસ્તો ગોતે પણ માર્ગ જ ન મળે આમથી આમ ઘૂઘવાટા કરે ભગીરથે મહાદેવજીને કહ્યું ભોળાનાથ 60,000 દાદાઓની મુક્તિ કરવી છે ગંગાજીને રસ્તો આપો મહાદેવજીએ પોતાની વિરાટ જટામાંથી એક લટ ખોલી અને કહ્યું લઈ જા ગંગાને પણ સજ્જનો મહાદેવજીએ પોતાની એક જ્યાં લટ પછાડીને ત્યાં ગંગાજીના 3 પ્રવાહ પ્રગટ થયા અલકનંદા મંદાકિની અને ગંગા આ 3 પ્રવાહ પ્રગટ થઈ ગયા હવે તમે વિચાર કરો એક લોટ ખોલી ત્યાં 3 નદીઓ પ્રગટ થઈ ગઈ આખી જટા ખોલી નાખી હોત ને તો એ સુરતમાં ગંગાજી આવી જાય પણ મહાદેવજીએ ખાલી એક જ્યાં લટ ખોલીને ત્યાં 3 પ્રવાહ પ્રગટ થયા અલકનંદા મંદાકિની અને ગંગા એ ત્રણેયના નામ છે અને પછી તો ગંગાજીનો પ્રવાહ એ વહેતા 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 આવે છે અનેક કિનારાઓને પવિત્ર કરતા કરતા જ્યાં કપિલ મુનિનો આશ્રમ છે ત્યાં અને 60,000 સગર પુત્રોની ભસ્મ ઉપર ગંગાજીનો પ્રવાહ ફરી વળે છે 60,000 સગર પુત્રોનો એક સાથે મોક્ષ થયો એકવાર પ્રેમથી બોલીએ શ્રી ગંગા મૈયા કી જય હટકો કટકો હાડરો અને તટ ગંગાને જાય કુળ 71 માય ભૂત ન સર્જે ભાગીરથી માણસનું એક હાડકું જો ગંગાજીમાં પહોંચી જાય ને તો એમ કહેવાય છે કે 71 પેઢીમાં કોઈ દિવસ ભૂત ન થાય આટલો ગંગા મૈયાનો મહિમા છે શું કામ ખબર છે ગંગા મૈયાનો બીજી નદીઓ બધી જ મહિમાવંત છે અહીંયા તાપી નદી તમારું સુરત કેટલું સદભાગ્ય છે શાસ્ત્ર કહે છે તપત્યામ રવિવારે ચ સ્નાનમ કુર્વંતી એ નરઃ શાસ્ત્રકારો કહે છે રવિવારના દિવસે કોઈ તપતી એટલે તાપી નદીમાં સ્નાન કરે તો ન તેષામ પુનરોભયમ એને બીજી વખત જન્મ ન લેવો પડે આટલો મહિમા છે તાપી મૈયાનો ગંગાજીનો સૌથી વધારે મહિમા શું કામ છે ખબર છે ગંગાજી છે ને એક તો ભગવાન વિષ્ણુના ચરણમાંથી પ્રગટ થયા છે અને પાછા મહાદેવજીની જટામાંથી પ્રવાહિત થઈને આવ્યા છે એટલા માટે ગંગાનો અતુલ્ય મહિમા છે ગંગા સ્નાનનો તો બહુ મહિમા છે એક સમય તો એવો હતો કે વડીલોને તીર્થમાં જવું ને એ તો બહુ કહેવાતું તીર્થમાં જવાના હોય ને તો એ તીર્થયાત્રામાંથી 5-6 મહિને તો પાછા આવે કારણ કે નથી કોઈ વાહનની સગવડતા નથી કોઈ ફોનની સગવડતા વડીલોને ખબર હશે એક વખત તો ગંગા સ્નાન કરવું એ તો બહુ મોટો મહિમા ગણાતો અને હવે તો વર્ષમાં 3 વખત માણસો હરિદ્વાર જઈ આવે છે બોલો કારણ કે ટ્રેનની એટલી વ્યવસ્થા થઈ ગયા અને એવી ગંગાજી એ તો તમે હરિદ્વારમાં જાઓ ને એવી ગીર્દી હોય એ પિતૃનું તર્પણ કરતા હોય ને આપણે તર્પણ કરતા હોય તો આપણા વાહા ઉપર પિતૃ દેવતા હોય પિતૃદેવ પણ અમે છીએ આ પિતૃ દેવતા બાજુમાં અમે તો કથાઓ કરવા જતા હોય ને હરિદ્વાર અમે બધા આવતા હોય ને ભેગા બધા લોકો યજમાનો પૂછે કે મહારાજ ગંગા સ્નાન કરવા જાય છે પણ ગંગામાં સ્નાન કરતી વખતે મોઢું કઈ બાજુ રાખવાનું હું કહું જે બાજુ કપડા રાખ્યા હોય એ બાજુ કારણ કે ગીર્દી એટલી હોય ને ટ્રાફિક એટલો ગંગાજીમાં લોકો એટલા બધા જતા હોય માણસો ગંગાજીમાં સ્નાન કરવા પણ યાદ રાખજો ગંગા એ જેમ પવિત્ર કરે છે આપણને એમ ગંગા મૈયાને પવિત્ર રાખવા એ આપણું કર્તવ્ય બની જાય છે અત્યારે વર્તમાન સમયની અંદર તો સરકાર ગંગાજીને શુદ્ધિકરણ માટે થઈને ઘણી બહુ સારી કટિબદ્ધ થઈ છે સંતો પણ બહુ આગળ અને ગંગાજીમાં જઈએ તો ગંગા છે
ગંગાજીમાં સ્નાન કરવાનો એટલો મહિમા છે, શાસ્ત્રોમાં વચન છે સજ્જનો કે ગંગા મૈયામાં કોઈ સ્નાન કરવા માટે જાય, ઈ માણસ જો પુણ્યશાળી હોય ને તો ગંગાજી ઈ પ્રવાહમાં વહેતા હોય ને એનાથી 2 પગથિયા ઊંચા આવી જાય. એને ખબર છે કે આ પુણ્યશાળી છે, આ ભક્ત છે, આ વૈષ્ણવ છે, આ મારી અંદર ડૂબકી લગાવશે ને ગંગાજી કે મારાય પાપ બળીને ભસ્મ થઈ જશે. આ પુણ્યશાળી માણસની ગંગાજીને રાહ હોય. નારદજી એક વખત ગંગાજીને પૂછ્યું કે હે ગંગા મૈયા, બધા લોકો તમારી અંદર સ્નાન કરવા માટે આવે અને બધા લોકો એના પાપ તમારી અંદર પધરાવી દે, તો તમારા પાપનું શું થાય? ગંગાજી કે મારી અંદર કોઈ ભગવદીય ભક્ત આવીને સ્નાન કરે ને તો મારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આ તો શાસ્ત્ર સંમત વાત છે. લોકવાણીમાં એવું કહેવાય છે કે નારદજીએ ગંગાજીને પૂછ્યું કે તમારી અંદર પાપ વધી જાય, તમે એ પાપનું શું કરો? ગંગાજી કે હું નથી રાખતી, તો કે હું જાવ દઉં દરિયામાં. તો નારદજીએ દરિયાને પૂછ્યું કે હે દરિયાદેવ, ગંગાજી બધાય પાપ તમારી અંદર આવે છે, તમે એ પાપનું શું કરો? દરિયો કે હું રાખતો નથી, તો કે હું મીઠું બનાવીને બધાને પાછા આપી દઉં. હો ના હો, એવું લોકવાણીમાં કહેવાય છે. શાસ્ત્ર સંમત તો એવું છે. તો ગંગા છે. ભગીરથના વંશમાં શ્રુતના નાભના સિંધુ દ્વીપના અયુતાયુ, અયુતાયના ઋતુપર્ણના સુદાસના પુત્ર થયા સૌદાસના પુત્ર થયા કલ્મસાંગરીના એડવીડના વંશમાં મુલકના વંશમાં ખટવાંગના પુત્ર થયા દીર્ઘબાહુ, જેનું બીજું નામ હતું દિલીપના પુત્ર થયા રઘુના પુત્ર થયા અજના પુત્ર થયા દશરથ, અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું. આવો બરાબર 6 ને 7 મિનિટની સુપર ફાસ્ટ ટ્રેન પકડી મારે તમને અયોધ્યા લઈ જવા છે, કારણ કે હવે લોકલ હાલે એમ છે નહીં, કારણ કે પાછું આપણે ગોકુળમાં પાછું પહોંચવું છે સમયસર. એટલા માટે ભારત નામનો એક દેશ, આ દેશની અંદર સરયુ નામની એક પવિત્ર નદી, આ નદીના કિનારે અયોધ્યા નામનું એક રાજ્ય. આ રાજ્યની અંદર એક દશરથ નામનો રાજા રાજ્ય કરે. કેવા હતા આ રાજા? તુલસીજી રામચરિત માનસમાં લખે, ધર્મ ધુરંધર ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય મતિ હૃદય ભગતિ મતિ સારંગ પાણી, અયોધ્યાના મહારાજા દશરથ ધર્મ ધુરંધર છે, ગુણનો ભંડાર છે. હૃદયમાં ભગવાન શ્રી હરિની ભક્તિ છે, હૃદયમાં મતિમાં ભગવાન સારંગ પાણી છે. આ દશરથજી એનો વૈભવ અત્યંત હતો. દશરથજીને કેટલા રાણીઓ હતા એ શાસ્ત્ર પુરાણોની અંદર જુદા જુદા મતાંતરો આપ્યા છે. તુલસીજીએ સંખ્યા નથી આપી, પણ તુલસીજી એવું લખ્યું છે, કૌશલ્યા આદિ નારી પ્રિય સભા આચરણ પુનીત, પતિ અનુકૂળ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બિનીત. કૌશલ્યા, સુમિત્રા અને કઈ વગેરે રાણીઓ હતા. આ રાણીઓ પણ રાજાને અનુકૂળ થઈને જીવતા હતા. દશરથ મહારાજનો વૈભવ એટલો હતો, પુરાણોની અંદર સજ્જનો વર્ણન છે કે દશરથ મહારાજની મહેમાનગતિ કરે ને એવું આ પૃથ્વી ઉપર કોઈ નહોતું. દશરથ મહારાજને એમ થાય કે મારું કોઈ સન્માન કરે, ત્યારે દશરથજી સ્વર્ગમાં જતા. સ્વર્ગના દેવરાજ ઇન્દ્ર એ પોતાનું ઇન્દ્રાસન ખાલી કરી દે અને દશરથ મહારાજને પોતાના ઇન્દ્રાસન ઉપર બેસાડે, અને પુરાણો એમ કહે છે કે ઇન્દ્ર દશરથને દંડવત કરે અને ઇન્દ્રના મુગુટનો મણિ ઘસાવા માંડે. આ કક્ષાના દશરથજી મહારાજ હતા. અને દશરથ મહારાજનો દરબાર જેની ઇન્દ્રને પણ આશા થાય, પણ દશરથજીના જીવનમાં બધી વાતે સુખ હતું, પણ દશરથ મહારાજના જીવનમાં એક વાતનું દુઃખ હતું. દશરથજીને સંતાન નહોતું એમ નથી, દશરથજીને સંતાન તો હતું, દીકરો નહોતો. દશરથજીને દીકરી તો હતી. ભાગવતજીની અંદર વર્ણન છે, તુલસીજીએ રામાયણમાં વર્ણન નથી કર્યું, પણ ભાગવતજીમાં વર્ણન છે. દશરથ મહારાજની દીકરીનું નામ હતું શાંતા. શાંતા છે ને એ રામના બેનનું નામ છે. દશરથજી એની દીકરીનું નામ હતું શાંતા. દશરથજીએ એક લોમપાદ નામના રાજાને દીકરી દત્તક આપેલી,
અને લોમપાદ રાજાએ એક વિભાંડક નામના ઋષિના દીકરા ઋષ્ય શૃંગની સાથે શાંતાના વિવાહ કરેલા એ ભાગવતજીમાં કથા છે. તુલસીજી એમ લખ્યું છે, એક બાર ભૂપતિ મનમાઈ ભયેવ ગલાની મોહે સૂત નાહી. દશરથજીને એક વખત દુઃખ થયું કે મને દીકરો નથી, એટલે એનો અર્થ એ થયો દીકરી છે. પણ દશરથજીના મનમાં ગ્લાનિ થઈ. હવે નિયમ એવો છે કે પ્રજાની આંખના આંસુ રાજાને દેખાવા જોઈએ કે પ્રજાને શું તકલીફ છે, પણ રાજાની આંખના આંસુ પ્રજાને દેખાવા ન જોઈએ. તો રાજા ક્યાં રડે? રાજાને રડવાનું એક સ્થાન હોય છે અને એ છે એનું ગુરુદ્વાર. સજ્જનો યાદ રાખજો, કોઈ સમર્થ સદગુરુનો આશ્રય હોય ને તો જીવનમાં બધાય દ્વાર જ્યારે બંધ થઈ જાય ત્યારે એક દ્વાર ખુલે અને એ દ્વારનું નામ છે ગુરુદ્વાર. બધાય રસ્તા બંધ થઈ જાય ત્યારે ગુરુના દ્વારે પહોંચી જવું. સમર્થ સદગુરુ જે માર્ગદર્શન આપે એ પ્રમાણે જીવવામાં આવે ને તો જીવનમાં અંધકારનો નાશ થાય, પ્રકાશનો ઉદય થઈ જાય. દશરથજી દોડતા ગુરુદેવ વશિષ્ઠના આશ્રમે ગયા. વશિષ્ઠના ચરણમાં મસ્તક ઝુકાવી દશરથજી વંદન કરે છે. રાજવી દશરથે પોતાના સુખ દુઃખની વાત કરી. મહારાજ, મારે ત્યાં આટલો વૈભવ છે, આટલી સંપત્તિ છે, પણ આ સંપત્તિનો કોઈ વારસદાર દીકરો નથી. વશિષ્ઠજીએ કહ્યું, ચિંતા ન કરો મહારાજ, તમારું સદભાગ્ય છે. તમારા લેખ એવું કહે છે કે એક નહીં 4 સંસ્કારી દીકરાઓના પિતા તમે થશો, પણ તમારે પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કરવો પડશે. દશરથજીએ સરયુ નદીના કિનારે પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કર્યો છે. પણ સજ્જનો નિયમ છે, આજે પણ પુત્ર કામેષ્ટિ યજ્ઞથી પુત્રની પ્રાપ્તિ થાય છે. પણ નિયમ એવો છે કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવનારો બ્રાહ્મણ એવો હોવો જોઈએ કે જેણે કોઈ દિવસ કોઈ ગૃહસ્થીના ઘરનું અન્ન ન ખાધું હોય. અને એ વખતની અંદર એક એવા ઋષિ હતા કે જેણે કોઈ દિવસ ગૃહસ્થીના ઘરનું પગથિયું નહોતા ચડ્યા, અને વિભાંડકના પુત્ર શૃંગી ઋષિ હતા. આપણી પાસે સમય નથી, નહીતર ભાગવતજીમાં કથા છે. શૃંગી ઋષિ એક એવા ઋષિ હતા કે એ યુવાન થયા ને યુવાન, ત્યાં સુધી એને ખબર નહોતી કે આ જગતમાં સ્ત્રી પણ હોય. આટલું અખંડ બ્રહ્મચર્ય શૃંગી ઋષિનું હતું. પછી તો લોમપાદ રાજાના રાજ્યમાં દુકાળ પડ્યો ને એટલે પછી શૃંગી ઋષિને બોલાવ્યા, એને આકર્ષિત કર્યા, અને પછી પેલી શાંતા નામની દીકરી એની સાથે પરણાવીને પછી વરસાદ થયો. તો એ કથા તો પુરાણોમાં ઘણી છે, પણ મારો કહેવાનો શું રહે છે, કોઈ ગૃહસ્થીના ઘરનું અન્ન ન ખાધું હોય એવો બ્રાહ્મણ જ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી શકે. એટલે વશિષ્ઠ મુનિએ શૃંગી ઋષિને બોલાવ્યા અને એના આચાર્ય પદે પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કર્યો. તુલસીજી રામચરિતમાનસમાં લખે છે, भक्ति सहित मुनि आहुति दीन है, भक्ति सहित मुनि आहुति दीन है. हरि ओम गणानंदवा गणपति कुम हवामहे, गणानंदवा प्रियपति कुम हवामहे, निधिनंदवा निधिपति कुम हवामहे, वसो महामजानि गर्भमत्तमजासि गर्भदम ओम गणपतये स्वाहा. भक्ति सहित मुनि आहुति दीन है, भक्ति सहित मुनि आहुति. हरि ओम नमोस्तु रुद्रेभ्यो जे पृथिव्यां जे कामन्नमिकवः देभ्यो दश प्राचीरत दक्षिणा दश प्रतिचीरत सोति चीरत सुरद्वाः देभ्यो नमोस्तु तेन वन्तु तेन प्रणयन्ते जतिमो जतनो वेदितमेकं जप्ये तद्महं रुद्राय स्वाहा. श्री शचे लक्ष्मी चपत्या महोरात्रे पार्श्वे नक्षत्राणियोकमस्तु व्याप्तं मयिकाणं सर्वलोकं मयिकाणं महालक्ष्म्यै स्वाहा. भक्ति सहित मुनि आहुति दीन है, भक्ति सहित मुनि आहुति. यो शास्त्रंतरिक्ष शांति पृथ्वी शांति राम शांति रोग शांति पति देव देव सर्व शांति शांति रे शांति सामा शांति रे दी. ओम विश्वेभ्यो देवेभ्यो स्वाहा. કેટલું સરસ લાગે. વેદની ઋચાઓ ભણાતી હોય અને યજ્ઞ થતા હોય તો એ કેવું સારું લાગે. સજ્જનો, બ્રાહ્મણ તરીકે જવાબદારી સાથે કહું છું, કથામાં સંગીત છે, કર્મકાંડમાં સંગીત નથી. તબલા અને પેટી લઈને હવન ન થાય, થાળી અને ચમચી વગાડીને હવન ન થાય. વેદની અંદર સ્વસ્વર વેદ મંત્રો બોલાવા જોઈએ. કર્મકાંડની અંદર વેદની ઋચાઓનો મહિમા છે. અને બ્રાહ્મણો, અને દુર્ભાગ્ય છે આપણું ભારતીયોનું સજ્જનો, આપણી વૈદિક સંસ્કૃતિના વેદનું પહેલું વહેલું ભાષાંતર કરનારો જર્મન લેખક હતો મેક્સ મુલર. એણે વેદનું ભાષાંતર કર્યું, આપણે વેદનું ભાષાંતર ન કરી શક્યા, આપણે વેદનો મહિમા ન સમજી શક્યા. કર્મકાંડની અંદર વેદનો મહિમા છે. બ્રાહ્મણો સસ્વર વેદના મંત્રો ભણતા હોય. હરિ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ ભદ્રભદ્રં તન્ન આસુવ. ઓમ વિશ્વેભ્યો દેવેભ્યો સ્વાહા. ગાવ ઉપાવતાવતમ મહિરજગ્ન શરપ્સુતા ઉભા કર્ણા હિરણ્યયા ગંગણપતયે. આવી રીતે સસ્વર વેદના મંત્રો ભણાતા હોય તો દેવતાઓને આવવું પડે.
नमो नमस्ते रुद्रमन्यभूतोदयते नमः बाहुभ्यां मुतते नमः ओम रुद्राय हरि ओम शन्नो देवीरविष्टयापो भवन्तु वीतजे संजोरवित्रबन्धुनः ओम शन्नो वातपवदाकु सन्नस्तवतु सूर्यः सन्नः कणिकरदेवः पर्जन्यो अभिवर्खतु ओम पर्जन्याय आ वरसादने लाववाना બધા મંત્રો છે શન્નો વાતપવદાકુ સન્નस्तवतु सूर्यः सन्नः कणिकरदेवः पर्जन्यो अभिवर्खतु વેદની ઋચાઓ સહિત જ્યારે ઋષિઓએ આહુતિ આપી એટલે તુલસીજીએ લખ્યું ભક્તિ સહિત મુનિ આહુતિ દઈને ભક્તિ સહિત મુનિ આહુતિ દિને એટલે પ્રગટે યજ્ઞ ચરુ કર લઈને 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 પ્રગટે યજ્ઞ ચરુ કર સસ્વર જ્યારે મંત્રોથી આહુતિ આપવામાં આવી એને સ્વસ્વર જ્યારે આહુતિ આપવામાં આવી ત્યારે યજ્ઞની અંદરથી સાક્ષાત અગ્નિનારાયણ ભગવાન પ્રસાદનો ચરુ લઈ અને પ્રગટ થયા ઋષિ મહાત્માઓએ જય જયકાર કર્યો બોલીએ શ્રી યજ્ઞનારાયણ ભગવાન કી જય ભગવાન શ્રી યજ્ઞનારાયણ પ્રગટ થયા પ્રસાદનો ચરુ એ આપવામાં આવ્યો વશિષ્ઠજીને વશિષ્ઠજીએ ચરુ આપ્યો દશરથજીને દશરથજીએ ત્રણેય રાણીઓને બરાબર કક્ષા પ્રમાણે પ્રસાદ વેચી દીધો અને પ્રસાદ લેતા જ ત્રણેય રાણીઓને શુભ ગર્ભાવસ્થાનો અનુભવ થવા માંડ્યો બધું જ અનુકૂળ થવા માંડ્યું તુલસીજી લખે છે જોગ લગ્ન ગ્રહ વાર તિથિ सकल भये अनुकूल चर अरु अचर हर्ष जुत राम जन्म सुख मूल भगवान प्रगटवाना हता योग लग्न ग्रहवार तिथि पंचांग अनुकूल बनी गયું चैत्र महीनो આવ્યો શુદ્ધ પખવાડિયું આવે અને નોમની તિથિ આવે સજ્જનો રામ નોમ અને ગોકળ આઠમ જેને આપણે જન્માષ્ટમી કહીએ આ બે તિથિ જો નો હોત ને તો આપણે હિન્દુઓ ક્યાં હોત ને એની ખબર નહીં આ બે અવતારે હિન્દુ ધર્મ માટે એટલું જબરજસ્ત કામ કરી દીધું અને એટલા માટે લાખો હજારો વર્ષ થયા પછી આ બે જન્મ તિથિને આપણે હજી ભૂલ્યા નથી આપણી જન્મ તારીખ આવીને વહી જાય પછી ચોથે દી યાદ આવે કે ગઈ રામનવમી ને જન્માષ્ટમી ને નથી ભૂલ્યા એનું કારણ બહુ મોટું પ્રદાન છે નવમી તિથિ મધુમાસ નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષય બીજી તારી પ્રીતા શુક્લ પક્ષ વિદિતા હરિ પ્રીતા મધ્ય દિવસ અતિ શીતલ ધામ મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામા શીતલ રસરભી બહવા શીતલ મંદ સુરભી બહુબાહુ હર્ષિત સુર સંતાન મન ચાવ હર્ષિત સુર સંતાન મન ચાઓ ચૈત્ર મહિનો સુદ પખવાડિયું નોમની તિથિ સૂર્યનારાયણે બરાબર ચાલતા ચાલતા મધ્ય આકાશે પ્રવેશ કર્યો છે બધું અનુકૂળ હતું અને એ વખતે આકાશ માર્ગે દેવતાઓ શ્રી હરિની ગર્ભ સ્તુતિ કરીને વિદાય થયા અને એ જ વખતે ભગવાન કૌશલ્યાના શયનખંડમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન ભગવાન કી જય ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપને કૌશલ્યાજીએ જોયું અને એ વખતે કૌશલ્યાજીએ ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપની જે સ્તુતિ કરી રામાયણના એ પ્રસિદ્ધ છંદ છે કૌશલ્યાજી ભાવ અને પ્રેમથી પ્રભુને બાલક બનવા વિનંતી કરે છે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિમનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામ તનુ ઘનશ્યામ નિજ જાયુધ ભુજ ચારી ભૂષણ
स्तुति तोरी एहि विधि करवन करुणा सुख सागर सब गुण आगर जेहि गावहि श्रुति संग ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिरे मम पुरुषोवासी या उपहासी सुनत धीर मति धीर कौशल्याजीए भगवान श्री हरि ने विनंती करी प्रभु बालक बनो माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनुभा અને જ વખતે ભગવાને પોતાના ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કરી કૌશલ્યાના શયનખંડમાં નાના એવા બાળ રામના રૂપમાં જ્યારે ભગવાન પ્રગટ થયા દેવતાઓએ ધુંધુભી નગારા વગાડ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ થયો છે ભગવાનનો જય જયકાર શ્રી રામચંદ્ર ભગવાન કૌશલ્યાજી એના શયનખંડમાં ભગવાન શ્રી રઘુનાથજી બાલ સ્વરૂપે જ્યારે પ્રગટ થયા અને એ જ વખતે દશરથ મહારાજને દાસીઓ દ્વારા સમાચાર મળ્યા દશરથજીએ આજ્ઞા કરી સેવકોને અયોધ્યામાં ઉત્સવ મનાવરાવો રામ જન્મનો દિવ્ય ઉત્સવ અયોધ્યાની અંદર થયો છે આવો 2 મિનિટ માટે આપણે પણ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના ઉત્સવમાં સામેલ થઈએ ભાવ અને પ્રેમથી તાલી પાડીને जय जय श्री रामचंद्र अवध के दुलारे 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 अवध के दुलारे माता कौशल्या के प्यार बधा ताली पाड़ो प्रेम से अवध के दुलारे माता कौशल्या के प्यारे अवध के दुलारे माता कौशल्या के प्यारे जय जय श्री रामचंद्र अवध के दुलारे 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 अवध के दुलारे माता कौशल्या के प्यारे 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 जय जय श्री बोलो जय जय श्री रामचंद्र अवध के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे मीठी मारी आखड़ी ना तारा मोरा प्राण थकी प्यारा मारी आखड़ी ना तारा हो राम मारी आखड़ी ना तारा हो राम प्राण थकी प्यारा राम प्राण थकी प्यारा प्यारा राम प्राण थकी प्यारा प्राण थकी प्यारा राम प्राण थकी
આજ્ઞા પાળનારા ઓ રામ પ્રાણ થકી પ્યારા પિતાજીની આજ્ઞા પાળનારા હો રામ પ્રાણ થકે પ્યારા એ પિતાજીની આજ્ઞા પાળનારા ઓ રામ પ્રાણ થકી પ્યારા પિતાજીની આજ્ઞા પાળનારા હો રામ પ્રાણ થકે પ્યારા મીઠી મારી આંગણી જય જય શ્રી રામચંદ્ર યવદ કે દુલારે જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે અવધ કે દુલારે માતા કૌશલ્યા કે પ્યારે के दुलारे माता कौशल्या के प्यारे जय जय श्री रामचंद्र યવદ કે દુલારે जय जय श्री रामचंद्र अवध के दुलारे श्री रामचंद्र भगवान भगवान की जय श्री लखनलाल जी महाराज महाराज की जय श्री भरतलाल जी महाराज महाराज की श्री शत्रुघ्नलाल जी महाराज महाराज की जय ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું અયોધ્યામાં દિવ્ય ઉત્સવ થયો સજ્જનો શ્રીમદ ભાગવતજીમાં સૂર્યવંશના પરાક્રમી રાજાઓની જે કથા કહી એ કથા કહેતા કહેતા રામની કથા આવી એટલે શુકદેવજીએ પરીક્ષિતને 2 અધ્યાયમાં રામ કથા કીધી છે એટલે હું તમને સંક્ષિપ્તમાં અયોધ્યા મિથિલા અને લંકા ત્રણેય નગરીઓની જાત્રા કરાવી દઉં સમય આપણી પાસે જાજો નથી રામ જન્મના ઉત્સવમાં બધાને આનંદ થયો કઈ માતાએ પણ એક પુત્રને જન્મ દીધો છે સુમિત્રાજીએ 2 પુત્રને જન્મ આપ્યો ચારેય ભાઈઓ ના વશિષ્ઠ દ્વારા નામકરણ થયા છે ભાગવતજીમાં કનૈયાનું નામ પાડવા ગર્ગાચાર્ય આવ્યા છે રામાયણમાં રામનું નામ પાડવા વશિષ્ઠજી આવ્યા છે આનો અર્થ એ થયો બાળકનું નામ પાડવાનો અધિકાર બ્રાહ્મણનો છે આમાં વચ્ચે ફૈબા ક્યાં ગોઠવાઈ ગયા એ કઈ સમજાતું નથી કઈ વાંધો નહીં તમ તારે નામ પાડજો મારી આંખો દાઢી 2-5 પૈસા તમને નહીં પડે એમાં કઈ વાંધો નહીં પણ સમજવાનો પ્રયત્ન કરજો વાત આવી છે તો સાથે સાથે કહી દઉં કે બાળકનું નામ પાડો ને માતાઓ બાળકનું નામ પાડો ને ત્યારે ખાસ એક વાત યાદ રાખજો બાળકનું એવું નામ પાડજો કે નામ સાંભળતી વખતે જ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આ હિન્દુ ધર્મનો છે આપણા જૂના નામ હતા મોહન ગિરધર ગોવિંદ ગોપાલ નારણ છગન આ બધાય નામ ભગવાનના હતા હવે એ બધા નામ તો હવા આપણને જૂના લાગે છે ભલે તમે કદાચ આવા નામ જૂના લાગતા હોય તો બીજા સારા નામ ઘણા સારા મળે છે ઋષિઓના નામ ઉપરથી નામ પાડો કોઈ બ્રાહ્મણને પૂછો કોઈ સંતને પૂછો કોઈ સારા વિચારકને પૂછો કે બાળકનું શું નામ કમસે કમ યાદ રાખજો આપણે હિન્દુઓ છીએ બાળકનું અંગ્રેજી નામ તો પાડવું જ જોઈએ આ ખબર નહીં અંગ્રેજી પ્રત્યે આપણને શું આટલો બધો લગાવ થઈ ગયો છે ઘણી માતાઓ તો પોતાના બાળકને ગુજરાતી મીડિયમમાં ભણાવવામાં શરમ માને તમારો છોકરો ગુજરાતી મીડિયમમાં ભણે તે હું વાંધો એક ઘા અને કટકા 3 આપણે ત્યાં એક ઘા ને 2 કટકા એ તો આપણે સાંભળ્યું છે પણ મનોજ ખંજેડિયાની એક કવિતા છે એક ઘા અને કટકા 3 ઈ શીખવું હોય તો ગુજરાતી ભણ ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે અને માતૃભાષા હું કથાની અંદર જાહેરમાં કહું છું કે 7 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ બાળકને ગુજરાતીમાં અપાવો કારણ કે 7 ધોરણ સુધીમાં બાળક છે ને એ ગુજરાતી ભણશે ને તો એનો માનસિક વિકાસ થશે પહેલા ધોરણથી તમે એને અંગ્રેજીમાં મૂકી દો ને એટલે ભણવાનું અને પાછું બીજી ભાષામાં ભણવાનું પોતાની માતૃભાષામાં જો ભણવાનું હોય તો બાળકને કેટલું સહેલું પડે છે
ન્યા સાહેબ એને શીખવાડે કે રેબિટ, અને અહીંયા ઘરે આવે એટલે મમ્મી બોલે સસલું. હવે બાળક મૂંઝાય કે આમાં સાચું શું, રેબિટ સાચું કે સસલું સાચું? હવે હકીકતની અંદર બાળક એટલું બધું કન્ફ્યુઝ થઈ જાય. મેં માર્કિંગ કર્યું છે, જે બાળક અંગ્રેજી મીડિયમમાં ભણતું હશે એ જોજો, અને પોતાની માતૃભાષામાં બાળક ભણતું હશે એ બાળક તમે જોજો, બંનેનો માનસિક વિકાસમાં જમીન આસમાનનો તફાવત હશે. અંગ્રેજી મીડિયમમાં ભણતો હોય ને એવું નિમાણું થઈ જાય બિચારું હાવ, કારણ કે એને કેવી ભાષામાં ભણવાનું. અને દુર્ભાગ્ય છે આપણું, ભારત એક જ એવો દેશ છે કે જ્યાં માતૃભાષા સિવાય બીજી ભાષામાં અભ્યાસ કરવામાં આવે છે. બાકી કોઈ પણ દેશમાં તમે જાઓ, માતૃભાષા સિવાય બાળકને બીજી કોઈ ભાષામાં અભ્યાસ કરવામાં નથી આવતો. ગુજરાતી આપણને અંગ્રેજી પ્રત્યે આટલો બધો શું લાગે, અંગ્રેજી નામ પાડે, બોલો આપણને વિચાર આવે નામ પાડે. એક છોકરાનું નામ હતું ફેનિસ, અને મેં એના પપ્પાને પૂછ્યું, મેં કીધું ફેનિસ એટલે શું થાય? તો કે ઈ અમને કઈ ખબર નથી. મેં કીધું તો એના કરતા ફાનસ રાખ્યું હોત તો થોડુંક તો અજવાળું આપત, કોક દી કેરોસીન તો પૂરવા થાત કે આવા નામ થોડા હોય. ફેનિસ ને તમે જોવો તો એક જગ્યાએ ટબુકડી દીકરી, અમે તો બહાર ગામ ફરતા હોય ને એટલે અમને આવા અનુભવ બહુ થાય. એક ટબુકડી દીકરી હતી ને, એનું નામ હતું ટ્વિંકલ. કેવું સરસ નામ, આમ બોલી એટલે ઘંટડી વાગતો અવાજ આવે છે, ટ્વિંકલ. મને વિચારી આવ્યો કે ટ્વિંકલ કેવું સારું નામ છે. પણ આ ટ્વિંકલ મોટી થાય એટલે એના લગ્ન થાય, એટલે કંકોત્રીમાં લખે સૌ કાચી ટ્વિંકલ. સૌ કાચી કંકોત્રીમાં શું કામ લખે ખબર? સૌ કાચી એટલે શું? મારા છોકરાએ હમણાં મને પૂછ્યું કે પપ્પા સૌ કાચી શું? મેં કીધું સૌ કામમાં કાચી, એટલે સૌ કાચી. સૌભાગ્ય કાંક્ષીની ટ્વિંકલ ત્યારે હજી કદાચ સારું લાગે, પણ વિચાર એ આવે આ ટ્વિંકલ 60 વર્ષ 70 વર્ષની ડોસી થાય અને હાથમાં લાકડી લઈને જાતી હોય, અને કોઈ હામું મળે ને એમ કે ટ્વિંકલ માં જય શ્રી કૃષ્ણ, કેવું લાગે? ટ્વિંકલ માં બોલીએ ને એટલે જભા ઉપર ટાઈ પહેરી હોય ને એવું લાગે, ભળે જ નહીં કોઈ દિયા. ટ્વિંકલ માં બોલીએ એટલે અડદની દાળ અરે બિસ્કિટ ખાતા એવું લાગે, અડદની દાળ ને બિસ્કિટ ને ભળે. ગંગા માં, જમુના માં, ગોમતી માં, ગોદાવરી માં, આ માં બોલે તો આખું મોઢું ભરાઈ જાય. સારા નામ પાડો. ક્રિસિવ નામ પાડે, છોકરાનું નામ ક્રિસિવ હતું. બોલો ક્રિસિવ એટલે શું થાય ખબર? તમને ખબર છે? ક્રિસિવ ઈ છે ને ખ્રિસ્તી ધર્મનું ચિહ્ન, ક્રોસ છે ને, આપણે જેમ ઓમકાર છે ને એમ ખ્રિસ્તી લોકોનું ચિહ્ન છે ક્રોસ, ચોરસ નિશાની. ઈ ક્રોસ છે ને એના ઉપરથી શબ્દ આવ્યો છે ક્રિસિવ. હવે આવા વગર વિચારે કેવા નામ પાડીએ આપણે? સારું નામ પાડો. મુકુંદ, માધવ, કેવા નામ હારા. ભગવાનનું નામ તો ઈ બાને લેવાય. મુન્નો, પપ્પુ, આવા નામ બોલે બોલે કઈ કલ્યાણ થાય. ભગવાનના નામ ઉપરથી નામ હોય સારા લાગે. વશિષ્ઠજી આવ્યા, નામ પાડ્યું. કૌશલ્યાના પુત્રનું નામ રામ, કૈકેયીના પુત્રનું નામ ભરત, સુમિત્રાના 2 પુત્રનું એકનું નામ શત્રુઘ્ન, બીજાનું નામ લક્ષ્મણ. ચારેય ભાઈઓ એ કુમાર અવસ્થાને પ્રાપ્ત થયા. જનોય આપી વશિષ્ઠના આશ્રમમાં ભણવા ગયા, અને વશિષ્ઠના આશ્રમમાંથી ભણીને આવ્યા પછી તુલસીજીએ એક ચોપાઈ લખી છે. પ્રાતઃ કાલ ઉઠી રઘુનાથા, માત પિતા ગુરુ નાહી માત. પ્રાતઃ કાલ ઉઠી શું આપણી કથાઓ આપણી પાસે તો સમય નથી, બાકી કેટલી સુંદર કથાઓ આપણી. એ કથાઓની પાસેથી આપણને કેવો સુંદર બોધ મળે છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેય ભાઈઓ ભણીને આવ્યા પછી રોજનો ચારેય ભાઈઓનો નિયમ હતો માતા પિતાને અને ઘરના વડીલોને વંદન કરતા હતા. આ સાચું શિક્ષણ છે. અત્યારે શિક્ષણનું સાવ બિલકુલ એટલું બધું આધુનિકીકરણ અને ખાનગીકરણ થઈ ગયું છે કે આપણે શિક્ષણનું મૂલ્ય જ આવું ભૂલી ગયા. શિક્ષણ શું કામ હતું? શિક્ષણ કઈ રોટલા કમાવા માટે હતું? અને રોટલા કમાવા માટે જો ભણવું પડતું હોય તો સ્વાધ્યાય પરિવારના આદ્ય પ્રવર્તક પાંડુરંગ દાદાજી એક બહુ સરસ વાત કહેતા કે રોટલા માટે જો ભણવું પડતું હોય તો એના કરતા ગધેડા હારા કે એને રોટલા માટે ભણવું જ નથી પડતું, એમને એના રોટલા નીકળે. બોલો એની આજીવિકા એમને ચાલે જ છે ને? નહીં, રોટલા માટે ભણવાનું નથી, જીવન જીવતા શીખવા માટે ભણવાનું છે.
પછી એ ભણીએ ને એમાં આપણું જીવન બરાબર ચાલે, બરાબર. અત્યારે વર્તમાન સમયની અંદર સારી સ્કૂલમાંથી સારો ડોક્ટર બહાર આવે, સારો વકીલ બહાર પડે છે, સારો એન્જિનિયર બહાર પડે, સાથે સાથે સારો એક માણસ બહાર પડે ને એ બહુ જરૂરી છે. સારો માણસ બનીને બાળક સ્કૂલમાંથી શાળામાંથી બહાર આવે એ ઉત્તમ શિક્ષણ કહેવાય. એટલા માટે તો આપણી ગુરુકુળની પરંપરા હતી. અને અત્યારે તો સાવ શિક્ષણનું મૂલ્ય એવું આપણે આમ જોઈએ તો વધારી દીધું મૂલ્ય, અને લાખ 2 લાખ રૂપિયાની ફી વધી જાય એટલું બધું મૂલ્ય વધી ગયું. પણ આમ શિક્ષણ એટલું બધું સાવ હાવ આર યુ ને થેન્ક યુ ને તમે જો તો ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ માં એમાં પહોંચી ગયા આપણે. જય શ્રી કૃષ્ણ, રામ રામ, મહાદેવ હર, આ બધું ભૂલાઈ ગયું. શિક્ષણ બાળકને એવું અપાવો. હું કથાની અંદર કહું છું ઘણી વખત, તમારું બાળક ભણ્યા પછી તમારા બાળકને તમારા ઘરના વડીલો પ્રત્યે જો આદર ન થાય ને તો એ શિક્ષણની કિંમત શૂન્ય છે. ઉપનિષદની અંદર માતૃદેવો શું કામ ભણાવ્યું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. એ શું કામ છે? એ બધું એટલા માટે છે કે એને માતા પ્રત્યે, પિતા પ્રત્યે, આચાર્ય પ્રત્યે, આંગણે આવેલા મહેમાન પ્રત્યે ભાવ થાય, એ હેતુથી શિક્ષણ હતું. અને અત્યારે તો શિક્ષણનું મૂલ્ય સાવ ઘટી ગયું. પોપટિયું જ્ઞાન 100 એકડા કડકડાટ આવડી જાય એટલે કે અમારો છોકરો બહુ હોશિયાર. એને પૂછજો ખરા પૂર્વ દિશા કઈ તરફ આવે, એને પૂછજો ખરા નૈઋત્ય ખૂણો કયો. વર્ષો પહેલા છે ને ગામની અંદર ઇન્સ્પેક્શન આવ્યું. મોટા સાહેબ આવવાના હોય ને એટલે પછી આગલે દિવસે કહી દે કે કાલ મોટા સાહેબ આવવાના છે, એટલે છોકરાઓ બધા તૈયાર થઈને આવજો. અમે નિશાળમાં ભણતા ને, મોટા સાહેબ આવવાના હોય ને તેથી બટન ટકાવી લેવાનું, લગભગ બટન 2-3 જ હોય. અને બુસ્કોટની બાયું, હા, એ તો એટલી બધી કડક થઈ ગઈ હોય. એ કડક એટલા માટે હોય કે રૂમાલ હોય ને એટલે એટલે આમ 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 તમે જોવો ને આમ ભાઈ આમ ચડાવો ને કડકડ અવાજ આવે. મોટા સાહેબ આવવાના હોય ને એટલે નખ કપાવી લેવાના, બટન ટકાવી લેવાના, દાંત બરાબર સાફ કરવાના. અને મોટા સાહેબ આવવાના હોય ને તે દિવસે ગોળા છે ને સેવાળ જામી ગયો એ આપણી પાસે સાફ કરાવે, નિશાળને વાળ દે. કારણ કે મોટા સાહેબ આવવાના બધું વ્યવસ્થિત તો હોવું જોઈએ. ગામના સ્કૂલમાં મોટા સાહેબ આવ્યા તે 6ઠા ધોરણમાં સાહેબ ભણાવતા હતા. ન્યા જઈને સીધું મોટા સાહેબે પૂછ્યું કે બાળકો તમે ઇતિહાસ ભણો છો તો મને જવાબ આપો કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તમને બધાને ખબર છે ને શિવ ધનુષ્ય રામજીએ તોડ્યું હતું સીતા સ્વયંવરમાં. તો સાહેબે પૂછ્યું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? છોકરા બધા મૂંઝાણા. સાહેબે બીજી વખત પૂછ્યું બાળકો હું તમને પૂછું છું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તોય કોઈ જવાબ ના આપે. ત્રીજી વાર પૂછ્યું તોય જવાબ ના આપે. સાહેબ છે ને પાછળ એક છોકરો બેઠો તેને કે ઊભો થતો, શિવ ધનુષ્ય કોણે તોડ્યું? ત્યાં નિમાણો થઈને કે સાહેબ મેં નથી તોડ્યું. એને એમ કે નિશાળમાં કંઈક ભૂલ થઈ ગઈ છે, નામ મારું આવી ગયું છે. એટલે મોટા સાહેબે વર્ગ શિક્ષકને કીધું તમારા આ સ્કૂલમાં છોકરાને પૂછું છું કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? છોકરો એમ કે છે મેં નથી તોડ્યું. આવો જવાબ કાં આપે? તો વર્ગ શિક્ષક કે સાહેબ વિશ્વાસ રાખો, એ તમે જે છોકરાને ઊભો કર્યો ને એનું નામ મન્યો છે, અને મન્યો કોઈ દી ખોટું ન બોલે. એને નો તોડ્યું હોય ને તો જ કહેતો હોય. પછી તો સાહેબ થી રહેવાનું નહીં, એટલે સાહેબ સીધા આચાર્ય પાસે ગયા. આચાર્યને કે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ શિક્ષણ માટે, કેટલી ગ્રાન્ટ મંજૂર કરીએ છીએ, કરોડો રૂપિયાના પગાર ચૂકવીએ છીએ, અને તમારી શાળામાં ધોરણ 6 વર્ગ બમાં મેં જઈને પૂછ્યું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? છોકરો કે મેં નથી તોડ્યું. અને વર્ગ શિક્ષક કહે છે તમે જે છોકરાને ઉભો કરીને મન્યો છે, અને મન્યો કોઈ દી ખોટું બોલીને આવું ચાલે? આચાર્ય કે સાહેબ તમે કહો છો એ બરાબર છે, પણ સાહેબ તમે કહેતા હોય તો હજી એકાદી લીંબુ સોડા મગાવું, તમે ખીજાવમાં. આચાર્યએ કહ્યું સાહેબ તમે કહો છો એ વાત બરાબર છે, ખરેખર આવું ન થવું જોઈએ, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય. પણ સાહેબ મને પ્રશ્ન એ છે કે અમારી નિશાળમાં પ્રયોગશાળાના સાધનમાં, રમતગમતના સાધનમાં અમે શિવ ધનુષ્ય મગાવ્યું જ નથી તો કેમ તૂટે? પછી તો ગામમાં પછી સાહેબ થી રહેવાનું નહીં. સાહેબ લઈને આવેલા જીપ સીધા ગયા સરપંચની પાસે. સરપંચને કે તમે જ્યારથી સરપંચ થયા ત્યારથી ગામમાં પાકા રસ્તા આવી ગયા, ઘરે ઘરે નળની વ્યવસ્થા કરી દીધી, આરોગ્ય ખાતાની વ્યવસ્થા, આટલી સરસ વ્યવસ્થા ઊભી કરીને તમારા ગામમાં શિક્ષણ કતળે. તમારા ગામની શાળામાં ધોરણ 6 વર્ગ બમાં જઈને મેં પૂછ્યું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? છોકરો કે મહેનત તોડ્યું. સાહેબ વર્ગ શિક્ષક કે છોકરાના મન્યો છે, મન્યો કોઈ ખોટું બોલે નહીં. આચાર્ય એમ કે છે કે અમારી શાળામાં પ્રયોગશાળાના સાધનોમાં, રમતગમતના સાધનોમાં શિવ ધનુષ્ય આવ્યું જ નથી તો કેમ તૂટે? અને આવી રીતે શિક્ષણ પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવી અને કરોડો રૂપિયાના ખર્ચાને આવી રીતે શિક્ષણ કથળે. સરપંચ કે સાહેબ તમે કહો છો બરાબર છે,
ખરેખર મારે હમણાં આરોગ્ય ખાતાનું એક કામ હાલે છે એટલે હું નિશાળે જઈ ગયો નથી અને આટલા ખર્ચા ને આટલી મહેનત ને શિક્ષણ આવી રીતે કથળે એ ચાલાવી લેવા બનાવે. પણ સાહેબ તમે ચિંતા કરો માં, હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. નોકરને કે ઓલો જગત ખાતાનો ચોપડો લેતો આવો. સાહેબ કે આમાં જગત ખાતાના ચોપડાની શું જરૂર? સરપંચ કે સાહેબ અમારા ગામમાં કાંઈ પણ નવી વસ્તુ આવે ને એના ઉપર અમે જગત લઈએ છીએ. શિવ ધનુષ્ય આવ્યું હશે ને તો કઈ તારીખ ને કઈ વાર હમણાં ચોપડામાં નોંધ, હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. પછી સાહેબ તે રહેવાનું નહીં એટલે સાહેબ ગયા ઘરે અને મોટો એક પરિપત્ર તૈયાર કર્યો. આ ગામની આ શાળામાં આ તારીખ અને આ વારે આટલા વાગે હું અને ઇન્સ્પેક્શન માટે ગયેલો. ધોરણ 6 વર્ગમાં જઈને પૂછ્યું તો છોકરાએ આવો જવાબ આપ્યો, વર્ગ શિક્ષકે આમ કહ્યું, આચાર્ય આવું કહ્યું, ગામના સરપંચે આવો જવાબ આપ્યો. તો શિક્ષણ ખાતાને વિનંતી કે કરોડો રૂપિયાના શિક્ષણના ખર્ચા કરીએ છીએ અને આવી રીતે શિક્ષણ કથળી ચલાવી લેવામાં ન આવે માટે ઘટતું કરવા વિનંતી. આમ કાગળ તૈયાર કરી કવરમાં બીડી સરનામું શિક્ષણ ખાતાનું કરી સાહેબે કાગળ મોકલી દીધો. 8 દિવસ પછી શિક્ષણ ખાતામાંથી સાહેબ ઉપર જવાબ આવ્યો. મોટા સાહેબને માલુમ થાય